ચારુતર વિદ્યામંડળ ખાતે મિયાવાંકી પદ્ધતિથી ફોરેસ્ટનો આરંભ, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ। ચારુતર વિદ્યામંડળ ખાતે મિયાવાંકી પદ્ધતિથી ફોરેસ્ટનો આરંભ, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ। વન મહોત્સવ પખવાડિયા અંતર્ગત ચારુતર વિદ્યામંડળ ખાતે જાપાની મિયાવાંકી પદ્ધતિથી ફોરેસ્ટ બનાવવાની અનોખી શરૂઆત કરવામાં આવી છે। મિયાવાંકી પદ્ધતિ એ જાપાનની વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં ઓછા વિસ્તારમાં વિવિધ જાતિના છોડ એકસાથે વાવવામાં આવે છે, જેથી ઝડપથી ઘન અને કુદરતી જંગલ વિકસે છે। આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૃક્ષારોપણની મહત્વતા સમજાવવાનો છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પર્યાવરણ સંરક્ષણ માટેની જવાબદારી સ્વીકારી। શિક્ષકો અને વન વિભાગના અધિકારીઓએ મિયાવાંકી પદ્ધતિ વિશે સમજ આપી અને વૃક્ષોના જીવનચક્ર તથા પર્યાવરણમાં તેમની ભૂમિકા વિશે ચર્ચા કરી। વિદ્યાર્થીઓએ જાતે વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવાનો સંકલ્પ લીધો, જેનાથી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધશે। રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ અને વન કવચના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વર્ષે 10.40 કરોડ રોપાઓના વિતરણ અને 1.1 હેક્ટરમાં 11,000 રોપાઓ સાથે વન કવચનું લોકાર્પણ કર્યું છે। આવા કાર્યક્રમનો મુખ્ય લક્ષ્ય આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ અને હરિયાળી આપવાનું છે, જેથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ મળે। વન મહોત્સવ અને મિયાવાંકી ફોરેસ્ટ જેવા પ્રયાસો વિદ્યાર્થીઓ અને સમાજમાં પર્યાવરણ જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ છે। શિક્ષણ સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમનું આયોજન થતાં વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે છે, જે ભવિષ્યમાં વધુ હરિયાળું અને સ્વસ્થ ગુજરાત નિર્માણમાં મદદરૂપ થશે।